સિંહણોની શહેરમાં દહેશત વચ્ચે ગીરગઢડાની સ્ટ્રીટ લાઇટો બની શોભાના ગાંઠિયા. ક્યાંક લાઇટ ચાલુ તો ક્યાંક અંધારું. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના બદલે નાના લેમ્પ પણ માત્ર લટકતા જોવા મળે છે. રાત્રિના અંધકાર વચ્ચે સિંહણો અને શેવાળના આટાફેરાથી લોકોમાં ફફડાટ. ગીરગઢડા શહેરમાં વન્ય પ્રાણીઓના વધતા આટાફેરા વચ્ચે શહેરની સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થાની પોલ પણ ખુલ્લી પડી રહી છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં તે શોભાના ગાંઠિયા સમાન માત્ર લટકતી જોવા મળે છે. ક્યાંક લાઇટ ચાલુ જોવા મળે છે તો ક્યાંક આખો વિસ્તાર અંધારામાં ગરકાવ જોવા મળે છે. ગઈ રાત્રે નવાપરા વિસ્તારમાં બે સિંહણ શિકારની શોધમાં આવી ચડી હતી, જ્યારે 2 દિવસ અગાઉ સરકારી આરોગ્ય કેન્દ્ર નજીક તથા પટેલપરા વિસ્તારમાં બે સિંહણ અને એક સિંહ બાળ શિકારની શોધમાં આટાફેરા મારતા સીસીટીવીમાં કેદ થયા હતા. આ ઘટનાઓ બાદ સ્થાનિકોમાં ચિંતા વધુ વધી છે. રાત્રિના સમયે રહેણાંક વિસ્તારો નજીક સિંહણો અને શેવાળની અવરજવર વચ્ચે અંધારાવાળા વિસ્તારોમાં લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, પરંતુ અનેક સ્થળોએ લાઇટો બંધ હાલતમાં અથવા માત્ર પોલ પર લટકતી જોવા મળે છે. સ્ટ્રીટ લાઇટની જગ્યાએ નાના લેમ્પ લગાવાયા, તેમાં પણ ક્યાંક પ્રકાશ તો ક્યાંક અંધારું. શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની જગ્યાએ તંત્ર દ્વારા નાના લેમ્પ લગાવવામાં આવ્યા છે. જોકે આ લેમ્પ પણ દરેક જગ્યાએ નિયમિત રીતે ચાલુ રહેતા ન હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે. ક્યાંક નાના લેમ્પ પ્રકાશ આપતા જોવા મળે છે તો ક્યાંક તે બંધ હાલતમાં જોવા મળે છે. માત્ર લેમ્પ લગાવી દેવામાં આવે એટલું પૂરતું નથી, પરંતુ તે રાત્રિના સમયે નિયમિત રીતે કાર્યરત રહે ત્યારે જ તેનો વાસ્તવિક હેતુ સિદ્ધ થાય તેવી ચર્ચા સ્થાનિકોમાં થઈ રહી છે. અગાઉ પણ રામજી મંદિર અને હુસેની ચોક વિસ્તારમાં સિંહણ દ્વારા વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું. હવે ફરી શહેરની નજીક સિંહણો અને શેવાળના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા માત્ર સ્ટ્રીટ લાઇટ કે નાના લેમ્પ લગાવ્યાનો સંતોષ ન માનવામાં આવે, પરંતુ શહેરના દરેક વિસ્તારોમાં રાત્રિના સમયે પૂરતો પ્રકાશ રહે તેની જવાબદારી નક્કી કરવામાં આવે. જે લાઇટો અને લેમ્પ બંધ છે અથવા ખરાબ હાલતમાં છે તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં યોગ્ય ક્ષમતાની નવી લાઇટો લગાવવામાં આવે. સાથે જ વન વિભાગ દ્વારા પણ શહેર નજીક વન્ય પ્રાણીઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખી અને રાત્રિ પેટ્રોલિંગ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. શહેરમાં લાઇટો અને લેમ્પ હોવા છતાં જો રાત્રે અંધારું જ રહેવાનું હોય તો આવી વ્યવસ્થા લોકોની સુરક્ષા માટે કેટલી ઉપયોગી? હવે આ સવાલનો જવાબ તંત્રએ આપવાનો છે. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી તથા અશરફ મકરાણી, ગીર સોમનાથ. આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાઓના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.